સંસારના જીવને આનંદની આવશ્યકતા છે અને આનંદ કેવલ ને કેવલ કૃષ્ણ આપી શકે એમ છે, કેવલ કૃષ્ણની કથા આપી શકે એમ છે, કેવલ ને કેવલ આ ભાગવત તમને આનંદ આપી શકે એમ છે. સુખ તો કદાચ મહેનતથી ને ભાગ્યથી પામી લેશો, પણ આનંદ કૃપા વગર મળતો નથી. આ ભાગવતની કૃપા થશે તો આનંદ પામશો. તો આનંદની યાત્રામાં 7 દિવસ આપણે સાથે જવાનું છે. મંગલાચરણ કરી અને કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુની, અમે નમન કરીએ છીએ પ્રભુને. અને નમનથી અધિક જીવ બીજું કાંઈ કરી શકે એમ નથી. તમે કદાચ પાઠ ન કરી શકો, સ્તોત્ર ન ગાઈ શકો, કીર્તન ન ગાઈ શકો, છતાંય ભગવાનની કૃપા તમારે મેળવવી હોય તો આજે તમને સાવ સહેલો ઉપાય બતાવું. શું કરવું કે રોજ 2 હાથ જોડી માથું નમાવી ભગવાનને વંદન કરવા. વંદન પણ બહુ મોટી ભક્તિ છે. નવધા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિમાં વંદન પણ ભક્તિ કહી છે. વંદન કરતા પણ શીખવું. ઘણી વાર આપણે યુવાનોને ઘણા છોકરાને જોઈએ, ઇન્ડિયામાં તો એવું થાય, મંદિર જો રસ્તામાં આવે ને તો લોકો હોર્ન વગાડે. હવે હોર્ન વગાડવાથી કયું વંદન થાય મને જ નથી સમજાતું. અહીંયા વિદેશમાં તો હોર્ન વગાડો તો એનું ઇન્સલ્ટ કર્યું કહેવાય, અપમાન કર્યું કહેવાય. ઘણી વાર ઇન્ડિયામાં જોઈએ ને ઘણા ગામોમાં ને લોકોને પેલી અંધશ્રદ્ધા કહો કે ભય કહો, ઘણાને એમ થાય કે અહીંયાથી પાસ થાવ ને હોર્ન ન વગાડો તો તમારું કંઈ ખરાબ થઈ જાય. મને એમ થાય કે એ વ્યક્તિને રસ્તામાં ઊભો રાખી અને 1 દિવસ માટે ઊભો રાખવો જોઈએ અને બધા હોર્ન વગાડી જાય, ખબર પડે કે શું થાય છે. તો હોર્ન વગાડવાથી કોઈ ભક્તિ થતી નથી. ઘણી વાર લોકો આમ કરીને કઈ ખબર નહીં શું કરીને જતા રહે, એ પણ પ્રણામ ન કહેવાય. પ્રણામ કરવાની આપણી મુદ્રા છે. મને તો ઘણી વાર ભારતમાં પણ એમ થાય, જો ભારતને લોકો, વિદેશના લોકો આવે ને તો આમ પ્રણામ કરે એકબીજાને ત્યાં ભારતમાં, અને ભારતની કોઈ સ્કૂલોમાં પ્રણામ કરતા શીખવાડતા નથી. બોલો, એકે સ્કૂલમાં તમને શેક હેન્ડ કરતા શીખવાડે, સલ્યુટ કરતા શીખવાડે કે સ્ટેન્ડ અપ થતા શીખવાડે, પણ કોઈ સ્કૂલમાં મેં જોયું નથી કે પ્રણામ કરતા શીખવાડે. જેનાથી આખો ભારતનો પરિચય છે. ઉલટાના વિદેશના લોકો આવી ભારતમાં એકબીજાને પ્રણામ કરીને અભિવંદન કરે, પણ આપણે જ ભારતીયો એકબીજાને મળીએ ત્યારે પ્રણામ કરતા નથી, જે આપણા કલ્ચરનું પ્રતીક છે. અને હવે તો વિજ્ઞાન રીતે પણ લોકો કહે કે બને તો શેક હેન્ડ કરવાથી બચવું, કારણ કે એની અંદર કોઈ બેક્ટેરિયા હોય, વાયરલ હોય, આ હોય, તમને લાગી જાય, ઉલટાને બીમારી ફેલાય. એટલે દૂરથી પ્રણામ આપણે તો સારા. એટલે પ્રણામ એ ઉત્તમ મુદ્રા છે, ભારતની આ સંસ્કૃતિનો પરિચય છે. એક વસ્તુ જો આપણે નક્કી કરીએ કે એકબીજા મળે, તમે જેને માનતા હોય, વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે, યા જૈન હોય જય જિનેન્દ્ર કરે, યા જય જલારામ બાપા જય જલા, જે રીતે જે પણ અભિવાદન તમને જ્યાં જેની શ્રદ્ધા હોય, પણ હાથ જોડી જ્યારે કોઈ મળે તો ભગવાનને યાદ કરજો. એનાથી તમારું કલ્યાણ થશે. સેકન્ડ કરવાથી કલ્યાણ નથી, પ્રણામથી કલ્યાણ છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીમાં કહ્યું ને, પ્રણામ કરવાથી શું થશે પરમાત્માને? ભાગવતજી છેલ્લે ત્યાં કહ્યું છે સુતજીએ કે પ્રણામ કરવાથી ભગવાન તમારા બધા દુઃખોને હરી લેશે. હવે આ એક મુદ્રા, બીજું કાંઈ નહીં. ભગવાન આગળ 2 હાથ જોડીને પ્રણામ કરવા, વંદન કરવા. આટલું કરવા માત્રથી ભગવાન દુઃખ હરે છે, એમ ભાગવત કહે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણ, એમને અમે વંદન કરીએ છીએ. આ કૃષ્ણની કથા છે. અને કૃષ્ણને દરેક પાસાઓમાં તમે જુઓ, એના જેવો શ્રેષ્ઠી તમને કોઈ નહીં મળે, એના જેવો સંસારી તમને કોઈ નહીં મળે, એના જેવો કોઈ સુરવીર તમને નહીં મળે, એના જેવો સ્નેહી તમને નહીં મળે. કૃષ્ણ દરેક જગ્યાએ સેટ થઈ જાય છે. એ બાળકને પણ આનંદ આપે, યુવાનને પણ આનંદ આપે, ને વૃદ્ધને પણ આનંદ આપે. જ્યારે બાલ લીલા સાંભળો તો બાળકને આનંદ થાય, જ્યારે તમે કૃષ્ણના ચરિત્રને જુઓ તો યુવાનને આનંદ થાય, અને જ્યારે ગીતાજીને સાંભળો તો વૃદ્ધને આનંદ થાય. દરેક અવસ્થાઓમાં, એ બ્રહ્મચારી હોય, ગ્રસ્ત હોય કે સંન્યાસી હોય, દરેકને આનંદ આપનારો કોઈ હોય તો એ કૃષ્ણ છે. આ ભાગવતજીનો એવો પ્રભાવ છે. હરિ ચિત્તમ સમાશ્રયેત. એ મહાત્મ્યમાં કહ્યું કે આનાથી સાંભળવાથી શું થાય, કે સાંભળવાથી ભગવાન પોતે તમારા ચિત્તમાં આવીને બિરાજી જાય છે, તમારા હૃદયમાં નિવાસ કરે છે પરમાત્મા.
અને એનો અનુભવ તમે પોતે કરશો. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે નમન કરીએ છીએ, અમે વંદન કરીએ છીએ. કારણ જે કાંઈ પણ આપ્યું છે અમારી પાસે છે એ પરમાત્માએ આપેલું છે. તો હું શું આપી શકું એને? તો કે બસ મારા પ્રણામ એને આપું, મારું વંદન એને આપું, મારી શરણાગતિ એને આપું. આમ પરમાત્માને વંદન કરી બીજા શ્લોકમાં ભાગવતજીના શ્રેષ્ઠ વક્તા જે છે એ સુખદેવજીને વંદન કર્યા છે. અને સુખદેવજીને વંદન કરતા વ્યાસજી બોલ્યા, સુખદેવજીને વંદન કર્યા પણ એક આખું ચિત્ર બતાવું, એક દ્રશ્ય બતાવું. કેવા સુખદેવજીને વંદન કરે છે કે યમ પ્રવ્રજંતમ, દોડી રહ્યા છે, ભાગી રહ્યા છે. એમ એ સંતો મહાત્માઓ તો ફરતા જ સારા, કારણ કે એ જેટલું વિચરણ કરે એટલું સમાજનું કલ્યાણ થાય. તો ઘણા લોકો એમના કોઈ પણ સંસારના સારા પ્રસંગો આવે ને, જન્મદિવસ આવે, લગ્નની તિથિ આવે, કોઈ ઘરનું નવું ઘર આદિ કાંઈ પણ કરે તો વૈષ્ણવી વિવેક એ છે કે સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરે, એના મનોરથ કરે, ભગવત નામ લેવામાં આવે, જેનાથી સંસાર ઉપર ભગવાનની આશીર્વાદ મળે. કારણ કે ભગવાન સાચવવા સહેલા છે, સંસાર સાચવવો અઘરો છે. આપણે અઘરું કામ કરીએ છીએ, સહેલું છોડી દઈએ છીએ અને એમ કે ભગવાનનું આ ભક્તિ તો બહુ અઘરી, શાસ્ત્રો બહુ અઘરા, ભગવાન સમજવા અઘરા. અરે સૌથી સહેલા ભગવાન છે, અઘરો સંસાર છે. મોટા મોટા મહાપુરુષોને સમજમાં નથી આવે, કઠિન તો સંસાર છે. આ સંસાર પ્રતિપલ આપણી શ્રદ્ધા તોડે, છતાંય સંસારમાંથી શ્રદ્ધા જતી નથી. અને ભગવાન પ્રતિપલ આપણી શ્રદ્ધા રાખે, છતાંય ભગવાનમાં શ્રદ્ધા બેસતી નથી. આપણે એક વ્યક્તિ સંત પાસે ગયો ને કહેવા લાગ્યો, અરે મહાત્મા સંત, તમે તો આટલા મોટા સંન્યાસી, કેટલો મોટો ત્યાગ, આખો સંસાર છોડીને તમે ભગવાનમાં ભજવા લાગ્યા છો, આટલા મોટા ત્યાગી. ત્યારે સંતે કહ્યું, અરે હું ક્યાં ત્યાગી, મારા કરતા મોટો ત્યાગી તો તું છું. કે હું ક્યાંથી ત્યાગી? સંતે કહ્યું કે મેં તો તુચ્છ સંસાર છોડી ભગવાનને પકડ્યા છે. મોટો ત્યાગ તો તારો છે કે તે ભગવાનને છોડી સંસારને પકડ્યો છે. કારણ કે મોંઘા તો ભગવાન છે, મોટો ત્યાગ તારો છે. તો આમ જ્યારે સમય બચે છે ત્યારે સંતને બોલાવે. જીવનમાં જ્યારે જીવનના કોયડા ઉકેલાય નહીં ત્યારે કોઈ મહાપુરુષનો આશ્રય કરો, જેની સમજ મોટી હોય એના શરણે જવું. આપણા બધાની તકલીફ એ જીવનના સંસારના ઉકેલોમાં સલાહ એવાની લેવા જઈએ કે જેને પોતાના જીવનમાં બીજાની સલાહ લેવી પડતી હોય. જો બહુ જ મહત્વનું છે. તમે ગીતાજીનો આ સમજો. અર્જુનને મોહ જાગ્યો. જો મોહ જાગવો, શંકા જાગવી, મૂંઝવણો જાગવી એ મોટી વાત નથી, બહુ સહજ છે, થાય. પણ એ મૂંઝવણોના ઉકેલ કોઈ નાદાન પાસે લેવા જવું એ વધારે ખતરનાક છે. અર્જુનને મોહ થયો, વિચાર કરો, એ મોહના નિવારણ માટે એ ધૃતરાષ્ટ્ર પાસે જઈને પૂછ્યું હોત તો કે હું યુદ્ધ લડું કે ન લડું, તો કેવી ગીતા આપણને મળી હોત. કૃષ્ણ પાસે ગયા, એ સૌથી શ્રેષ્ઠ કાર્ય અર્જુને કર્યું. મૂંઝવણો આવે જીવનમાં, પ્રશ્નો જાગે, એ ભગવાન વિશેના હોય કે સંસાર વિશેના હોય, પણ નાદાન વ્યક્તિ પાસે જશો ને તો એ તમારી શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે. નાનકડી શંકા હતી એને અશ્રદ્ધામાં પરિણમિત કરી દે. અને કોઈ મહાપુરુષ પાસે જશો તો એ શંકાને શ્રદ્ધામાં ફેરવી દેશે. અને એટલા માટે કોઈ પણ શંકા જાગે, શંકા જાગવું ખરાબ નથી, પણ એ શંકાનું નિવારણ ગલત વ્યક્તિ પાસે લેવું એ વધારે ખતરનાક છે. આવ્યા છે 88,000 ઋષિઓ સુતજી પાસે, બે હાથ જોડીને વંદન કર્યા સૌનકજીએ. સુંદર પ્રશ્નો કર્યા છે. સમજદાર વ્યક્તિના પ્રશ્નો પણ કેવા હોય. હાથ જોડીને કહ્યું કે અમારું અજ્ઞાન તો એવું ઘોર અજ્ઞાન છે, પણ આપનું જ્ઞાન એ કરોડો સૂર્યો સમાન છે. ગુરુ તો સૂર્ય રૂપ છે. ગુરુ કોણ, કેવો હોય? ગુરુને જો લક્ષણો ચર્ચા કરવા જઈએ તો ગુરુ દૂરદર્શી હોય, ગુરુ સમદર્શી હોય અને ગુરુ પારદર્શી હોય. આ ત્રણ લક્ષણ ગુરુમાં હોય. ગુરુ દૂરદર્શી હોય, ભવિષ્યમાં શું થવાનું છે એ આજે જુએ અને લોકોને એ પ્રકારે સલાહ આપે, આમ કરો તો સારું.
કારણ કે ભવિષ્ય સાધારણ વ્યક્તિ જોઈ શકતો નથી, પણ મહાપુરુષોને ભવિષ્ય પણ દેખાય છે. એ ભવિષ્યના ગર્ભમાં શું સંતાયેલું છે એ જાણે છે. અને એટલા માટે તમે મહાભારતના પ્રસંગોમાં પણ તમે જુઓ તો વ્યાસજી આદિએ સલાહ આપી છે, વિદુરજીએ સલાહ આપી દુર્યોધનને. વિદુરજી મહાપુરુષ છે, ભવિષ્યમાં શું થવાનું છે જુએ છે. પણ અજ્ઞાની વ્યક્તિ, જો દુર્ભાગ્યનું પહેલું લક્ષણ એ છે કે મહાપુરુષોની વાત માનવા પણ આપણે તૈયાર ન થઈએ, યા એમ પણ લાગે કે આ બરાબર નથી કહી રહ્યા, અમને ખ્યાલ નથી આવતો. અને જ્યારે મહાપુરુષોની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરવાની ઈચ્છા થાય ત્યારે માનજો કે હવે દુર્ભાગ્ય આવવાનું છે. વિદુરજીની વાત દુર્યોધને ન માની એ જ દિવસે એના કપાળ પર દુર્ભાગ્ય લખાઈ ગયું, એનો નાશ લખાઈ ગયો, એનો પરાજય લખાઈ ગયો. જો વિદુરજીની વાત એ સમયે માની લીધી હોત તો એના જીવનમાં સુખ વ્યાપી જાત, આનંદ વ્યાપી જાત. કદાચ રાજાએ એને બનાવી દેત પાંડવો ભેગા મળી. એટલે પહેલી ભૂલ એ કરી. પછી બીજી ભૂલ એ કરી કે ભગવાન કેવા આવ્યા ને દુર્યોધનને મનાવવા આવ્યા કે માની જા. અને બીજી વાત એવું અજ્ઞાનતા એ કરી કે પહેલા ગુરુનું ન માન્યું, સંતનું ભક્તનું ન માન્યું, અને બીજી વાત એ કરી કે ભગવાનનું ન માન્યું. અને પછી એના દુર્ભાગ્યને કોણ રોકી શકે? તો દૂરદર્શી હોય ગુરુ, સમદર્શી હોય ગુરુ, જેના માટે બધાએ સરખા હોય, જેની કરુણા બધા માટે સરખી હોય, એ સંત છે, એ મહાપુરુષ છે. અને ગુરુ પારદર્શી હોય, એ જેવો દેખાય, જેવું બોલે એવો જે હોય, એની આગળ જુદું ને પાછળ જુદું, આવું જે પારદર્શિતા હોય, જેનામાં નિર્દોષતા હોય, એ ગુરુ છે. અને આવા સુતજી જયારે મળ્યા ત્યારે સૌનકજીઓએ સુંદર પ્રશ્ન કર્યા છે. પ્રશ્ન કરતા કહ્યું, ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય એ અમને જણાવો. અમારા જીવનમાં વિવેક કેમ આવે? બહુ જ મહત્વનો શબ્દ છે વિવેક. મહાપ્રભુજીનો એક ગ્રંથ છે વિવેક ધૈર્યાશ્રય. વિવેક ધૈર્યના આશ્રય. ગમે તેટલો જ્ઞાની હોય પણ જો વિવેક શૂન્ય હોય ને તેનું જ્ઞાન પણ કોઈ સ્વીકારવા તૈયાર ન થાય. માણસે વિવેકી બનવું. અને વિવેક જીવનના દરેક પાસાઓમાં છે. જ્યારે સુખની માત્રા વધવા લાગે ને ત્યારે વિવેક પણ વધવો જોઈએ. સામર્થ્ય જ્યારે સમાજમાં વધવા લાગે ત્યારે સમાજમાં વિવેક પણ વધવો જોઈએ કે આટલું સામર્થ્ય આવ્યું. અને જ્યારે સમર્થ લોકો વિવેક શૂન્ય થઈ જાય છે ને ત્યારે સમસ્ત સમાજનો સર્વનાશ કરી નાખે. અને એટલા માટે મોટા પદ ઉપર બેસેલા, મોટા સ્થાન પર બેસેલા, જેના નિર્ણયો વધારે લોકો પર અસર કરતા હોય એવા સ્થાન પર રહેલા લોકોએ વિવેકી બનવું બહુ જરૂરી છે. તો વિવેક અમારા જીવનમાં કેમ આવે? અને કહ્યું, માયા મોહથી વૈષ્ણવ મુક્ત કેમ થાય? ઇહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગતઃ. કહ્યું કે આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થઈ ગયો છે. અને અસુર એટલે એ નહીં કે જેના શિંગડા હોય ને જીભ લાંબી હોય. અસુર એટલે એ શાસ્ત્રોમાં કહ્યું, સ્વેષુ આત્મેષુ રમણાતિથિ અસુર, જે પોતાના સિવાય બીજા કોઈનો વિચાર ન કરે, શાસ્ત્ર એને અસુર. જે પોતાના સિવાય બીજા કોઈ વિશે ન વિચારે, એ આસુરી વૃત્તિ છે. તો આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. મન મારું પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે? સામે નજર નાખ, સીધું સ્મશાન દેખાય છે. 5 આંકડાનો પગાર પણ 5 રૂપિયા ક્યાં પોતાના માટે વપરાય છે? સગી પત્નીનો ફોન કાપી નાખીએ પણ બોસનો ફોન ક્યાં કોઈ દી કપાય છે? મન મારું પૂછે છે કે જી તું ક્યાં જાય છે? સામે નજર નાખ, સીધું સ્મશાન દેખાય છે. એડ્રેસ બુક ભરી છે મિત્રોના સરનામાઓથી, પણ ક્યાં કોઈ દિવસ કોઈના ઘરે જવાય છે? દિવાળી હોય કે હોળી બધું ઓફિસમાં ઉજવાય છે. અને હદ તો ત્યારે થાય છે કે કંકોત્રી લગ્નની મળે ને છેક શ્રીમંતમાં પહોંચાય છે. દિલ મારું પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે? સામે નજર નાખ, સીધું સ્મશાન દેખાય છે. માણસ કેવું અટવાય છે? સ્વજનોના ભોગે બીજાના દિલ જીતવાની કોશિશ કરે છે. આપણે જોજો. હવે તમે વિચાર કરો, તમે જીવનમાં વધારે ગુસ્સે કોના પર થયા? નજીકના ઓળખીતા પર કે અજાણ્યા લોકો પર? વિચાર કરો. ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, આ બધું અજાણ્યા ઉપર કરો છો? પછી નાય પાડે પાછા. હવે તો બહુ ડાયા હો.
મોટા ભાગે આપણા સ્વજનો ઉપર જ આપણે આપણા દુર્ગુણો વાપરીએ છીએ. વૈષ્ણવ એ છે જે સંસારનો ઉપયોગ કરી ભગવાન સુધી પહોંચી જાય, સંસારને તરછોડીને નહીં. જો સ્વજનો તો સદગુણોને પ્રગટાવવા માટેની પ્રેક્ટિસ માટે મળ્યા છે. કારણ કે અજાણ્યા લોકો જોડે આપણે ક્યાં આપણા સદગુણોની પ્રેક્ટિસ કરવા જવાના? દયા, કરુણા, પ્રેમ, આ બધું વિકસાવવા માટે ભગવાને સ્વજનો આપે છે. અને આપણે ઊંધું કરીએ છીએ, દુર્ગુણોની પ્રેક્ટિસ એમની જોડે કરીએ છીએ. અરે હારવાની પ્રેક્ટિસ કોઈ દિવસ ના કરાય, જીતવા માટે જ પ્રેક્ટિસ હોય. આપણે સંસારમાં આખી જિંદગી આપણે જીવનને હારવાની પ્રેક્ટિસો કરીએ છીએ. ચલો, તમારે કરોડોમાં એક બનવું છે, લાખોમાં એક, કે લોકો એમ કે લાખોમાં એક છે, તો શું લાખોમાં એક બનવા માટે બહુ મહેનત કરીને કોઈ બહુ મોટી જગ્યાએ પહોંચીએ તો જ લાખોમાં એક થવાય? હું તમને સાવ સહેલો રસ્તો બતાવું, બોલો. તમે પણ લાખોમાં એક બની શકો, કોઈ મહેનત કરવાની જરૂર નહીં. બનવું જ લાખોમાં એક? તો લાખોમાં એક બનવું હોય તો ક્રોધ છોડી દો. લાખો લોકોનો નથી છૂટતો, લાખોમાં એક થઈ જશો. લાખોમાં એક બનવું છે, ઈર્ષા છોડી દો. લાખો લોકોની નથી છૂટતી, તમે લાખોમાં એક થઈ જશો. તમે લાખોમાં એક થયું, દ્વેષ છોડી દો. લાખો લોકોનો નથી છૂટતો, તમે લાખોમાં એક થઈ જશો. તો લાખોમાં એક બનવા માટે ક્યાંક કોઈ બહુ મોટી જગ્યાએ પહોંચવાની જરૂર નથી હોતી. જીવનમાં થોડુંક પરિવર્તન કરીને પણ લાખોમાં એક થવાય છે. જો કેટલો સહેલો ઉપાય, સાવ સહેલો ઉપાય થઈ ગયો. લાખોમાં એક થઈ ગયા, કરોડોમાં એક થઈ ગયા. નાનકડું પરિવર્તન કર્યું. જીવનમાં હંમેશા યાદ રાખજો, હારવાની પ્રેક્ટિસ બહુ ના કરશો, જીતવાની પ્રેક્ટિસ કરો. આ જેટલા દુર્ગુણોને વાપરો છો એ તમે જીવનને હારવાની પ્રેક્ટિસ કરો છો. હું એ જ કહેતો કે આપણે કોઈ એક સ્ટાન્ડર્ડમાં વિદ્યાર્થી ફેલ થઈને પાછો એક સ્ટાન્ડર્ડમાં જવું પડે ને બીજા વર્ષે પણ, એને કેટલી શરમ આવે. લો, હું ફેલ થઈ ગયો, પાછો એ જ લોકો બધા આગળ જતા રહ્યા, મારે એ જ ક્લાસમાં જવાનું. અને અમારા ભગવદીઓ એમ કહે કે હે મનુષ્ય, તું વારે ઘડીએ ફેલ થઈ 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 પાછો આ જ સંસારમાં આવે છે, તને શરમ નથી આવતી? પાછા ફેલ થઈ થઈને એક સ્ટાન્ડર્ડમાં ક્યારે ઉપરના લોકમાં જઈશ? ક્યારે તું પાસ થઈશ? ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી ફેલ થઈ થઈને એ જ સ્ટાન્ડર્ડમાં, એ જ સ્ટાન્ડર્ડમાં, એ જ જગ્યાએ, એ જ ફરી માના ગર્ભમાં પાછો આવે. ક્યારેક તો શરમ કર, ક્યારેક તો નક્કી કર કે ના, આ જન્મમાં મોકો મળ્યો છે તો પાસ થઈ જવું છે. અને એ નૈરોબી વાસીઓ, આ 7 દિવસનો એવો સરસ મોકો છે કે અહીંયા ભગવાન ગ્રેસના માર્ક આપવાના છે પાસ થવા માટે. આ 7 દિવસ ભાગવત કથા એવું દિવ્ય પ્રસંગ છે કે અહીંયા જો કોઈની ઉપસ્થિતિ રહી ને, કારણ કે ભગવાન સામે તો લાખો લોકો જતા હોય, પણ ભગવાન કોની સામે જુએ? તમે કથામાં બેઠા છો તો માનજો કે આજે ભગવાને મારી સામે જોયું, પ્રભુની દ્રષ્ટિ મારા ઉપર પડી, અને એટલે હું કથામાં આવી શક્યો છું. અહીંયા કહું, આ ક્લેશ આક્રાંત જીવ થયો છે. ક્લેશમાંથી મુક્ત થવાનો ઉપાય શું? અમને કોઈ એવું સાધન બતાવો જેનાથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય, જેનાથી અમને ભગવાન મળી જાય. એવું કોઈ ગુરુદેવ સાધન બતાવો. ગુરુ પાસે જઈને ક્યારેક તો પૂછો કે મને ભગવાન કેમ મળે? અને ભગવાન મળવું એટલે શું? શું મારા જીવનની ગતિ ભગવાન તરફ થઈ? મેં પગ માંડ્યા ખરા? હવે તમે ટ્રેનથી નૈરોબીથી કિસુમુ જતા હો, ટ્રેન ચાલુ નથી થઈ, હવે થવાની છે, પણ કદાચ જતા હો તો ટ્રેન કિસુમુ તરફ જઈ રહી છે, તમને કેમ ખબર પડે? જેમ વચ્ચે નકુરુ આવે, કેરીચો આવે, આ બધા ગામ આવે, તમને એમ થાય કે હા, આ કિસુમુ તરફ જઈ રહ્યા છે. પણ જતા હો ને વચ્ચે થીકા આવે તો તમને એમ લાગે ને કંઈક ગડબડ છે, એમ લાગે ને. એટલે તમે શું કરો? ટ્રેનમાં બેઠા રહો, ઉતરીને પાછા વળો ને. એમ જ તમને તમારા જીવનની ગતિ ભગવાન તરફ કરવી છે, અને વચ્ચે સ્ટેશનો કેવા આવે? ક્રોધનું, ઈર્ષાનું, લોભનું, દ્વેષનું. તમને એમ લાગે ને કે ટ્રેન કોઈ ખોટી દિશામાં જઈ રહી છે? એવું લાગે કે એમ લાગે ભગવાન તરફ જઈ રહી છે? ભગવાન તરફ જાય તો પ્રેમ આવે, કરુણા આવે, દયા આવે, સત્ય આવે. આ બધા સ્ટેશન આવે તો માનવું કે ભગવાન તરફ ટ્રેન જાય છે.
પણ જો આ ખોટા સ્ટેશનો આવતા હોય તો આપણે બધાએ શું કરવું જોઈએ? ગાડીને પાછી વાળવી જોઈએ અને એવી ટ્રેનમાં બેસવું જોઈએ જ્યાં આ બધા સ્ટેશન આવે તો મનમાં ભરોસો થાય કે હું ભગવાન તરફ જઈ રહ્યો છું, મારી ગતિ ભગવાન તરફ થઈ રહી છે. અને એટલા માટે હવે જ્યારે જીવનની ગતિ થતી હોય અને ટ્રેન આવા કોઈ ખોટા સ્ટેશને રોકાય તો આપણે બધાએ શું કરવાનું? પાછા વળી જવાનું. આપણને તકલીફ છે, આ જીવન એવી ગાડી છે કે જેમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી. હવે એવા કારમાં આપણે બેઠા હોઈએ કે જેમાં બ્રેક ના હોય, રિવર્સ ગેર ના હોય તો કેટલી સાચવીને ચલાવવી પડે. અને એટલા માટે સાવધાન રહેવું, ચેતીને રહેવું. અહીંયા કહ્યું, અમને કોઈ એવું સાધન બતાવો જેનાથી અમારું અંતઃકરણ જીવન પવિત્ર બની જાય. શું તમે પવિત્ર થવાના પ્રયાસમાં છો? જ્યારે જ્યારે મંદિરે જાઓ, ભગવાન આગળ ઉભા રહો, ત્યારે તમને એવો અહેસાસ થાય છે કે ભગવાનની દ્રષ્ટિ મારા પર પડે છે અને હું આજે પવિત્ર થઈ રહ્યો છું. જ્યારે જ્યારે કથામાં બેસો ત્યારે તમને એવો અહેસાસ થાય છે કે ભગવાન મારા કર્ણના માધ્યમથી અંદર જાય છે અને મારું હૃદય પવિત્ર થઈ રહ્યું છે. જાત પવિત્ર થતી હોય એવું લાગે ત્યારે માનવું, હું ભગવાનની નજીક બેસીને આવ્યો, હું ભગવાનની પાસે બેસીને આવ્યો. એ ભગવાન કે કોઈ એવો મહાત્મા જેની પાસે આપણને જઈને એમ લાગે કે આની જોડે બેસવાથી એમ લાગે જાણે હું પવિત્ર થાઉં છું, એ મહાપુરુષ છે. તો એવું કોઈ સાધન અમને આપો જેનાથી ભગવાન મળી જાય. વંદન કર્યા ગુરુદેવને અને ત્યારે સુતજીએ કહ્યું, તમે જે જે પ્રશ્નો કર્યા છે એ બધા પ્રશ્નોનો એક જ ઉત્તર છે. પૂછું, કયો ઉત્તર? શું આનો ઉપાય? અને ઉપાય બતાવતા સુતજી બોલ્યા, આ કાલ રૂપી વ્યાલ સર્પ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે ત્યારે આનાથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે અને એ છે સુખદેવજીએ કહેલું આ ભાગવત શાસ્ત્ર. આ કાલ રૂપી વ્યાલ, વ્યાલ એટલે સર્પ, સાપ, એ બધાનો ગ્રાસ કરી રહ્યો છે. આપણા બધાના પગ આ કાળ રૂપી વ્યાલના મુખમાં છે, પણ છતાંય એનું ભાન આપણને નથી. બસ દુઃખનું કારણ એ જ છે. ગોકુલનાથજીના એવા હાસ્ય પ્રસંગમાં આવે છે ને કે જ્યારે એ પ્રસંગ કહેતા હાસ્ય પ્રસંગ કહે છે કે એક વ્યક્તિ જતો હતો અને એને ખુલ્લો કૂવો જોયો અને એમાં જોવા ગયો કે જોતો ખરામાં પાણી છે કે નહીં, અને નીચું વળીને જોવા ગયો, પગ લપસ્યો અને પડ્યો. પાણી નહોતું, સર્પ હતું, પણ પડ્યો. ત્યાં એક વડની ઝાડ હતું, એની વડવાઈઓ લટકતી હતી અને એના હાથમાં વડવાઈ આવી, પકડી લીધી ને લટકવા લાગ્યો. નીચે સર્પ છે અને જે વડવાઈ પકડી એની ઉપર એક મધુમક્ખીનો છત્તો હતો, બદપૂડો હતો, અને એમાંથી બદપૂડોમાંથી મધમાખીઓ ઉડી અને એને ચટકા ભરવા લાગી. ચટકા તો ભરવા લાગી પણ સીધું ઉપર મધપૂડો તો ખેંચાયો એટલે એમાંથી મધ ટપકવા લાગ્યું, નાના મુખમાં પડવા લાગ્યું. પહેલું ટપકું પડ્યું અને થયું આ તો કેટલું મીઠું છે. બીજા ટપકાની રાહ જોવા લાગ્યું, બીજું પડ્યું, ત્રીજાની રાહ જોવા લાગ્યું. અરે ભૂલીએ ગયો કે હમણાં દાઢી તૂટશે, નીચે પડીશ અને કાલરૂપી સર્પ મને દંશ દઈ દેશે. પણ આમ લટકી રહ્યો હતો એટલામાં મહાદેવજી ત્યાંથી પસાર થયા. એમને થયું કે આ બિચારો લટકે છે, હમણાં પડી જશે, સર્પ એને મારી નાખશે, લાવ એને બચાવી લઉં. ગયા નજીક, હાથ લંબાવ્યો ને કહ્યું કે લાવ તારો હાથ આપ, તને બહાર કાઢી લઉં. ત્યારે લટકતો વ્યક્તિ એમ કહે છે કે હાથ તો આપું પણ એક ટપકું બીજું પડી જવા દો, પછી હાથ લાંબો કરું. આપણે બધા પણ એવા લટકી રહ્યા છીએ કાલના મુખમાં. અને પાછું કથા જેવો મહાદેવજી રૂપ કથા આવી અને હાથ લંબાવીને કહે કે ચલ તને કાઢી લઉં. અને આપણે કહ્યું ના, મારે તો આ લગ્નમાં જવાનું છે, મારે આ પાર્ટીમાં જવાનું છે, મારે તો દુકાને જવાનું છે. તો પછી એ જીવની શું દશા થાય? આ મહાદેવજી રૂપ કથા આવી છે અને હાથ લંબાવીને તમને બધાને આહ્વાન કરે છે, આવો હાથમાં હાથ આપને તને ભવકૂપમાંથી બહાર કાઢી. હવે વિચાર કરજો, આપણે હાથ આપવો કે નહીં આપવો?